जिसमें गौ माता को राष्ट्र माता बनाया जाए, माता पिता की सहमति से ही बच्चों का विवाह हो। तुम दुबला हो गया है, दुबला मैं दुबला हो गया। હર હર મહાદેવ મારા તમામ ભાઈઓ બહેનો મિત્રો ને વડીલોને મજામાં ને ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો। આજે છે સોમવાર અને કહેવાય છે કે સોમવાર મહાદેવનો હોય છે ને અમે જઈએ છીએ મહાદેવના માર્ગ પર મહાદેવના દર્શન કરવા। નેપાળ પશુપતિનાથ એ પણ આપણા સુરત શહેરના આંગણેથી ગુજરાતનો ગુજરાતી અને સાથે એના બે મિત્ર ભાવિકભાઈ કલસેરા અને સાહિલભાઈ ઉનાગર સાયકલ બાઇકલ અહીંયા પેક કરી દીધી છે। ગઈકાલે રાતે એક ઢાબો છે, બમ લહેરી ઢાબો છે, મોદી અહીંયાથી મોદી પેટ્રોલ પંપ 1-2 કિલોમીટર રસ્તેની આગળ આ બમ લહેરી ઢાબો છે, ત્યાં અમે રાત રોકાણા હતા। અહીંયાથી અમારે જવાનું છે આગળ। ચાલો આજ રાત ક્યાં રોકાય છે જાણો, જોવો અને ખૂબ આનંદ કરો। મજા આવે તો સબર કરો અને એનાથી પણ કાંઈ ન મજા આવે ને તો ખાલી કમેન્ટમાં હરે મહાદેવ લખી દેજો બસ, કાંઈ નહીં। ચાલો મિત્રો જલ્દીથી જઈએ આગળ। જાઓ ને ભાવિકભાઈ? હાલો મોડું થઈ ગયું આજે। હાલો જાઓ ને સાહિલભાઈ? હાલો મહાદેવ। હાલો મિત્રો, હર હર મહાદેવ। તો મિત્રો આપણે ફાઇનલી ચા કરવા બેસી ગયા છીએ ભાવિકભાઈ ને ભાવિકભાઈ સાહિલભાઈ। કેમ છે ચા? એક નંબર સાખી નથી હજી। સાખી તો કેમ 1 નંબર? એમ તો સારી છે મિત્રો। માની પહેલા પણ એ ઊભા હતા। એક સવાલ પૂછ્યું, આજ છે ઠેપલા અને ઢેબરામાં શું ફરક છે જલ્દી કમેન્ટ કરો હાલો। હવે બાકી ચા નાસ્તો કરીએ આપણે, પછી જઈએ આપણા માર્ગ તરફ આગળ। હાલો હર હર મહાદેવ। તો અહીંયા બાપુ હતા, બાપુ સાથે વાતચીત કરી। બાપુએ થોડી ઘણી તાંત્રિક વિદ્યાની પણ અમને ઘણી વાતચીત કરી। એટલે કહેવાય ને કાંઈક નવું જાણવા અમે ઘરેથી નીકળ્યા છીએ, નવું શીખવા નીકળ્યા છીએ, અમે શીખી રહ્યા છીએ, ખૂબ આનંદ આવે છે। અહીંયાથી જઈએ આપણે આગળ, ચાલો જલ્દીથી। હર હર મહાદેવ। થોડાક આગળ આવ્યા ને એક વસ્તુ છે ને મિત્રો, ખોટી નથી હો। સારો કાર્ય કરવા નીકળ્યા હોય મહાદેવ કોકને તો મોકલી જ દે છે। એવી જ રીતે આ ભાઈ કે રસ પીને આગળ વધો તો સારો, ચાલો રસ પી લઈ। પણ શેરડીનો રસ પીધા પછી છે ને તમે ટ્રાવેલિંગ કરો ને એટલે પાણી તરસ બહુ લાગશે શેરડીનો રસ પીધા પછી। તો પણ ચાલો ભાઈ, પણ પીવાની મજા કેવી આવે? મજા આવે। એક આ શેરડીનો રસ ને મોતે જોયું હું એટલું ઘટે એક પીને તો બીજું પીવાનું મન થાય જ। સાચી વાત, એટલે ઈ અમને બહુ મજા આવે એમ પીવાની। એની ચાલો જઈએ આગળ। હર મહાદેવ। ફાઇનલ મિત્રો અમે ઇન્ડોર પહોંચી ગયા છીએ। ઇન્ડોર શહેરની શરૂઆત અહીંયાથી થઈ ગઈ છે। મારે સેલ્ફી સ્ટિક લેવાની છે, થોડી ઘણી મેગી પતી ગઈ છે, મેગી લેવાની છે, બાકી થોડો ઘણો નમકીન વગેરે કાંઈ પણ સામાન લઈ લેવાનું છે, એટલા માટે અમે ઇન્ડોર શહેરમાં ચલાવ્યું છે। બાકી તો અમે છે ને ઇન્ડોર બાયપાસ હોય જાય, પણ આની પહેલાં આવ્યા હતા ઇન્ડોર શહેરમાં ચાલ્યા હતા, તો આ વખતે થયું ચાલો ઇન્ડોર શહેરમાં ચાલીએ। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આગળ વધીએ આપણા માર્ગ તરફ। જોઈએ સેલ્ફી સ્ટિક ઇન્ડોરમાં મળે છે કે નહીં, એમ તો મળી જતી, બહુ મોટી છે, આ બહુ મોટું શહેર છે ઇન્ડોર। હા તો ચાલો જલ્દીથી કહીએ। हर हर महादेव मित्रों, फाइनली हमने एक एमपी में एक भाई मिला है। भाई जी नाम क्या है आपका? संजय शर्मा। संजय शर्मा। और आपको बात बताऊँ, जब भी हमारे गुजरात राज्य के लोग मिलते हैं ना तो क्या बोलते हैं पता है? केम छो? मजामा? मजामा। मेरी वाइफ भी बड़ौदा की है। ऐसा है? अच्छा। बाकी हर हर महादेव। ચાલો ભાઈ કહે છે જમી લ્યો, પણ હવે તો નો, પણ ભાઈ કહે કે તો પણ થોડો ઘણો સેવાનો મોકો આપે એટલે ભાઈ જો દાળ ભાત અહીંયા ભાઈ જમાટ થયેલા જમીને સીધા આગળ વધશું। હર હર મિત્રો, ઓલા ભાઈ નાસ્તો કરી આવ્યો, થોડોક આગળ આવ્યો, ભાઈ કે ચાલો પાછો નાસ્તો કરી, પણ ભાઈ કે પાણી બોટલ પી લો। મેં કીધું ના ભૂખ નથી લાગી, તો ભાઈ છે ને પાણી બોટલ લેવા જાય, ભાઈ એમાં આવે છે પાણી પીને પછી જઈએ આગળ। તો ફાઇનલી છે ને અત્યારે તો આ છે ઇન્દોર આપણું, અહીંયા જોતું કે ઊભા છીએ બરોબર, અને ઇન્દોર તો થોડુંક એમ જલ્દી પાર અમારે કરવું છે। ચાલો જલ્દીથી આગળ વધીએ। ફાઇનલી મિત્રો અમે છે ને આ જો પાર બેગ પડી ગયું છે। હવે આ એક તો મારું કદાચ ચાર્જિંગ નથી થતું, આ બીજું હવે હાલે સારું। અને અમે ઇન્દોર સિટી પાર કરી લીધું છે અહીંયાથી, બસ હવે આવી ગયો છે। હવે થોડીક મજા આવશે ચલાવવાની સિટીમાં। જમે તો બમ્પર સિગ્નલ ટ્રાફિક વાત જવા ગયો પણ એટલે થોડી વાર બેઠા, ચા પાણી પીધા, હવે જઈએ આગળ। ચાલો જલ્દીથી સફર નક્કી કરીએ આગળનું। હર હર મહાદેવ મિત્રો, સૌને હવે અહીંયાથી અમે છે ને ભોપાલ તરફ જઈએ છીએ ને માન મિત્રો ઇન્ડોર સિટી છે ને ઇન્ડોર સિટી પાર કર્યું। હજી અહીંયાથી 13 કિલોમીટર આગળ જવાનું છે અમારે। અમે એની પહેલાં એક અહીંયા હતા પેટ્રોલ અમને એક દાદા, એની ઘરે અમે રોકાણા હતા। 13 કિલોમીટર આગળ જઈશું અને ત્યાં રાત રોકાશું। હવે આ દાદા હોય ન હોય આઈ ડોન્ટ નો, ક્યાં અમે રોકાઈ હોય તો ત્યાં જ રોકાશું, બાકી હર હર મહાદેવ કાં કરશું આગળ। તો ચાલો હવે જઈએ અહીંયાથી આગળ। અને ઓલમોસ્ટ અત્યારે 5:30 વાગી ગયા છે, અંધારું થાય પહેલાં જલ્દી આપણે રાતને રોકાણ પર પહોંચી જાય। હર હર મહાદેવ। તો હવે અહીંયાથી ખાલી 8 કિલોમીટર રહ્યું છે, તો ચાલો જલ્દીથી આપણે સફર પાર કરીએ। હાલો દાદા છે ને એક આપણે વાતચીત કરશું દાદા સાથે, મજા આવશે। દાદા બહુ સારું અમને શીખવાડે હો, સારી વાતો કરે, સારું કે। ચાલો જઈએ દાદા પાસે, જો હોય તો સારું, બાકી તો
કરશું કાંઈક, ચાલો. હર હર મહાદેવ. હર મહાદેવ મિત્રો, આજે એવું છે ને અહીંયા જાતો હતો ને તો થોડેક મને છે ને ભાઈઓ મળ્યા છે. આ બધા છે ને આંદોલન કરે છે ને, गौ माता को राष्ट्र माता बनाने का आंदोलन चल रहा है भाइयों का. चलते चलते देवास से कहाँ जा रहे हैं भाई लोग? हरदा। हरदा. हरदा में 21 दिसंबर को हमारा जन क्रांति न्याय आंदोलन है, जिसमें गौ माता को राष्ट्र माता बनाया जाए, माता पिता की सहमति से ही बच्चों का विवाह हो। सही बात है. ठीक है, क्या बात है. और हरदा में कुछ भाइयों पर लाठीचार्ज हुआ था, उन दोषी पुलिसकर्मियों को सजा हो, सस्पेंड हो वो. अच्छा. और ऐसी 21 सूत्री मांगे हैं, जिसमें किसानों की मांग है हमारी कि किसानों को उनकी फसल का दाम मिले, पुलिस कर्मियों के लिए है, शिक्षा के लिए है. ऐसी 21 सूत्री मांगे हैं हमारी, वो लेकर हम पैदल यात्रा कर रहे हैं. इससे पहले मैं महाकालेश्वर से सांवरिया सेठ तक 300 किलोमीटर की पैदल यात्रा इसी आंदोलन को लेकर कर चुका हूं. अच्छा अच्छा. ठीक है. ठीक है, आप सब भाइयों से मिलकर बहुत अच्छा लगा. आप जो काम कर रहे हैं वो सुनकर तो और अच्छा लगा. और आप भी बहुत बढ़िया काम कर अरे, रहे हो. धर्म महादेव की की जय हो, कृपा. सनातन की जय सनातन हो. धर्म आपको की कोई जय भी हो. आवश्यकता लगे तो पूरे मध्य प्रदेश में, अरे. इससे आगे आप कहाँ तक जाएंगे? इससे हम एमपी, यहाँ से यूपी से नेपाल. तो मध्य प्रदेश और यूपी में कोई भी आवश्यकता लगे, दीपराज सिंह पवार नाम है मेरा, करनी सेना का प्रदेश मीडिया प्रभारी हूँ. फोन लगा देना, आपकी सारी अरे. व्यवस्था करवा देंगे. अरे. रुकने से लगा के बैठने तक की सारी. अरे वैसे तो महादेव किसी ना किसी को तो भेज ही देते हैं, लेकिन आपसे मिलकर बहुत अच्छा लगा. आप फोन लगा देना, नंबर लिख लो मेरा. ठीक है, चलो लिख लेता. हर हर महादेव. जय गौ माता. ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા છીએ પંપે. અને જો આ સામે દાદા બેઠા છે. चाचा जी कैसे हो? हम दोस्तों आए तो चाचा जी ने 2 ही मिनट में हमको पहचान लिया, है ना? और बता, हर हर महादेव. एकदम दुबला हो गया है, दुबला. है मैं दुबला हो गया. पहला हेला भाई वो पतलो થઈ ગયો એમ કે છે. वो पूरा दिन साइकिल चलाते ना इसलिए कुछ खाना पीना कुछ नहीं. हम पूरा दिन હાલો મિત્રો, હવે મોડું ધોઈએ અને પછી જમીએ કાંઈક. એટલે જો જમવા આવી ગયા છે. કાકા મોટી ઉંમરના છે છતાં પણ જો એની પાસે સેવા અમારી કરે છે. અમને નથી ગમતું પણ કાકા કે હું તો બનાવીને જ રહેતો. અમે કાકાને એમ પણ કીધું અહીંયા ધાબો છે ત્યાં અમે જમતા આવીએ, પણ કહેવાય ને મહાદેવ કોકને મોકલી દે છે. એટલે માણસ તો બધા રાજ્યમાં છે જ તે, એવું નથી કે કોઈ રાજ્યમાં નથી, એવું કંઈ બિલકુલ છે નહીં મિત્રો. અમુક લોકોને હોઈ શકે છે, અમુક લોકોને લીધે જ કદાચ બદનામ થઈ શકે છે, એવું પણ હોઈ શકે છે, પરંતુ બધા જેવા નથી હોતા. અમને અત્યાર સુધીમાં એ કેરીનો આપણે દાબો નાખ્યો હોય, એક કેરી કદાચ બગડેલી હોય ને તો બધી કેરીને બગાડે. એ ટાઈપનું છે. બાકી દાદા જો અહીંયા જો હમણાં અત્યારે ફુલેવર, ફુલાવર બટાકાનું શાક છે અને પૂરી હા પૂરીનું કહેતા પછી આવી હાલો જમી લઈશે. અને અમે અહીંયા ટેન્ટ નાખીને આજે સુવાના છીએ. આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. હર હર મહાદેવ. આપ સૌને બ્લોગ સારો લાગ્યો તો જલ્દીથી લાઈક કરતા હો, શેર કરતા હો, 5 મિત્રોને મોકલી દેજો, કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ.